જી, શું નામ છે અને શું રજૂઆત લઈને આવ્યા હતા? મારું નામ પ્રજ્ઞેશભાઈ ચોથાણી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છ જિલ્લા મહામંત્રીની મારી જવાબદારી છે. આજે અમે ગાંધીધામ પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં એક અરજી અને ફરિયાદ આપવા આવ્યા હતા. અમારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યુવા પાંખ રાષ્ટ્રીય બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભાઈ શ્રી ગિરિરાજસિંહ રાણા એમના વિરુદ્ધ એક 15 દિવસ પહેલા ખોટી ફરિયાદ થયેલી. તો અમે એની સામે જે વાસ્તવિકતા છે એ રજૂ કરવા માટે આજે અમે પ્રતિ ફરિયાદ આપી છે. થોડાક દિવસ 15 દિવસ પહેલા એ પોતાના અંગત કામસર રિલાયન્સ મોલની ઉપર જીઓ સ્ટોર આવેલ છે ગાંધીધામમાં, ત્યાં કને એમને પોતાને કંઈક કામ હતું, રિલાયન્સ જીઓનું કંઈક કામ હતું સિમ કાર્ડનું, એના માટે એ જતા હતા. એટલે એ દાદરા ચડતા હતા ને ત્યાં કને ઉપરથી કંઈક કચરો ફેંક્યો કામદારે. તો એનામાં ઉપરથી નીચે જે કચરો ફેંક્યો એમના પગ પાસે પડ્યો. તો એમાં કાચની બોટલો, દારૂની અને બિયરના ટીન એ બધું અંદર હતું. એટલે એમને નેચરલી કોઈ પણ આપણે જે સભ્ય સમાજનો વ્યક્તિ હોય તો એને ગુસ્સો આવે, એ રીતે એમને ગુસ્સો આવ્યો અને એમણે ત્યાં દબડાવ્યા. તો ત્યાં કને એમના સામે ગેરવર્તન કરવામાં આવ્યું અને એ જે સ્ટાફ છે એ લાજવાને બદલે ગાજવાની વાત કરી અને એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અને ફરિયાદમાં એમણે એવી ફરિયાદ નોંધાવી કે એમણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી અને એ પોલીસવાળા છે એવી રીતે એમણે ઓળખ આપીને અમને એમણે દબડાવ્યા. તો વાસ્તવિકતા હકીકતમાં એ છે કે એમણે પોતે કાંઈ ત્યાં કને જરૂર હોય જ નહીં. પોતે એક સભ્ય સમાજના વ્યક્તિ છે અને ઘણી બધી સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તો એમને કાંઈ એવું ન હોય કે જરૂરિયાત જ નથી કે એ પોલીસની ઓળખ આપે તો જ કામ થાય. એટલે એ ખોટી વાત એમણે ઉપજાવી કાઢેલી છે. વાસ્તવમાં એમણે કોઈ જાતની ત્યાં કને પોલીસ પોતાની ઓળખ પોલીસના વ્યક્તિ તરીકેની આપેલ નથી. અને એમનો જે એમને બદનામ કરવા જે આખી આ ફરિયાદ ઊભી કરવામાં આવી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. ગિરિરાજસિંહે ત્યાં કને પોતાએ ગાડી લઈને જે ગયા હતા એમાં ક્યાંય ઉપર કાંઈ સિમ્બોલ લગાવેલું નહોતું પોલીસનું, નથી એમણે કોઈ ઓળખ કાર્ડ આપ્યું કે ભાઈ હું પોલીસમાં છું કે ખોટો ઓળખ કાર્ડ કે કંઈ આપ્યું હોય. વાસ્તવિકતા જે હતી એનાથી અલગ જ ફરિયાદ કરવામાં આવી છે, જેથી કરીને એમની પણ બદનક્ષી થઈ છે. એમને બદનામ કરવાનું આ એક કાવતરું ઘડવામાં આવ્યું છે. એટલે એના વિરુદ્ધ અમે આજે પોલીસ અધિકારીને ફરિયાદ કરી છે અહીંયા પીઆઈ સાહેબને, અને એ આજે અમે ફરિયાદ એમને સોંપી છે અને આગળની કાર્યવાહી તટસ્થ રીતે થાય અને જે ખોટા લોકો છે એને યોગ્ય દંડ મળે એના માટેની અમારી માંગ છે. જી, ખાસ કરી પ્રતિષ્ઠાનો જ્યારે પ્રશ્ન બાપુની પ્રતિષ્ઠા ઉપર અત્યારે હાનિ કરવામાં આવે એને લઈને શું કહેશો? પ્રતિષ્ઠા તો અમારી ગવાણી જ છે, કરોડો રૂપિયા. આજે તમે જોવો છો કે સમાજની અંદર પ્રતિષ્ઠા મહત્વનો પ્રશ્ન. આજે માણસની પ્રતિષ્ઠા, કોઈ પણ બદનક્ષી થાય એટલે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થાય, પ્રતિષ્ઠા એની ખરાબ થાય. આજે અમારા ગિરિરાજસિંહ છે એ આજે 5 કરોડ કદાચ રૂપિયા નો અમે દાવો માંડીએ ને તો પણ એ પ્રતિષ્ઠા માટે 5 કરોડ રૂપિયા પણ ઓછા ગણાય. પ્રતિષ્ઠા છે અમૂલ્ય છે.